5 મહિના થવા છતાં કેટલાક જે બ્રિજ છે તેમાં ખામી જે આવી હતી તે હજુ રિપેરિંગ કરવાની શરૂઆત કરવામાં આવી નથી. ગુરુજી બ્રિજ હોય કે પછી અન્ય બ્રિજો હોય, હજુ રિપેરિંગ કામગીરી ચાલુ હતી. અમદાવાદ મહાનગરપાલિકામાં બ્રિજના ઇન્સ્પેક્શન માટે એમ પેનલ બનાવવામાં આવી હતી. ચારેક એજન્સીઓને અલગ અલગ બ્રિજનું ઇન્સ્પેક્શનની કામગીરી આપવામાં આવી હતી. સુફા બ્રિજનું પણ ઇન્સ્પેક્શન જ્યારે બીજી વાર કરવામાં આવ્યું ત્યારે ત્યાં આગળ આપણને સ્પાનની અંદર તદુપરાંત જે બાજુને ફૂટપાથ વોકિંગવાળી જગ્યા છે ત્યાં આગળ ડેમેજ જોવા મળ્યું અને મુખ્ય રોડ પર તિરાડ પણ જોવા મળી. એને અનુસંધાને મોટી ઘટના ન બને એટલા માટે તાત્કાલિક ધોરણે એને બ્રિજને બંધ કરવામાં આવ્યો. તદુપરાંત આપણે વાત કરીએ કે બીજા આ બ્રિજનું ઇન્સ્પેક્શન હાલમાં IIT રૂડકી, SVNIT સુરત અને વિવિધ એજન્સી એમ પેનલની કોર્પોરેશન એનો અભ્યાસ કરી રહી છે. રિપોર્ટ આવ્યા બાદ હાલની પરિસ્થિતિ બ્રિજની શું છે, આગામી સમયમાં કેટલા સમય માટે એને દરેક સ્પાનની ચકાસણી કરીને બંધ કરવો, એ લગભગ એકાદ અઠવાડિયાની અંદર સુભા બ્રિજનો નિર્ણય કરવામાં આવશે. એ જ રીતે જે આપણે વાત કરીએ કે ગુરુજી બ્રિજની વાત છે ત્યાં આગળ પણ આવનાર 1-2 દિવસની અંદર જે ઉપરની વાત કરીએ કે માઇક્રો રીસર્ફેસ લેવર એને રિપેર કરવામાં આવ્યું હતું, પરંતુ તરત જ ટ્રાફિકમાં ખોલી દેવામાં આવતા એ રિપેરિંગના આપણે વાત કરીએ કે મટીરિયલ દૂર થઈ ગયું. આગામી 24 કલાકની અંદર ગુરુજી જે બ્રિજ છે એનું રિપેરિંગ પણ ચાલુ થઈ જશે અને ટૂંકમાં કેટલાક કલાક માટે કદાચ એક બ્રિજ વન સાઇડ બાજુથી એને બંધ પણ કરવો પડે. સર, અન્ય બ્રિજોની ચકાસણી થશે કે કેમ? કારણ કે જે બ્રિજો છે, અન્ય 5 બ્રિજો, ત્યાંની પણ ક્ષતિ સામે આવી હતી રિપોર્ટમાં, પણ હજુ કામગીરી થઈ નથી. મહાનગરપાલિકા દ્વારા દરેક બ્રિજની ગંભીર દુર્ઘટના પછી એની ચકાસણી કરવામાં આવી રહી છે. ઘણા જે બ્રિજો છે, ચિમનભાઈ બ્રિજ હોય, IIM વાળો બ્રિજ હોય, એના માઇક્રો રીસર્ફેસીસ ઘણા, જીવરાજ પાર્કવાળો બ્રિજ હોય, પતી ગયા છે. જ્યાં જ્યાં ત્રુટિ જણાતી હશે બ્રિજની અંદર એના તમામ જે રિપેરિંગ છે અને એના સ્પાનના ટેસ્ટ પણ કરવામાં આવશે અને આપણે વાત કરીએ કે રિપેરિંગ પણ પૂરા કરવામાં આવશે. દેશના વડાપ્રધાન જ્યારે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી હતા ત્યારે કાંકરિયા કાર્નિવલની શરૂઆત કરવામાં આવી હતી અને ભારતના આપણે વાત કરીએ કે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ 25 ડિસેમ્બરથી શરૂ કરી 31 ડિસેમ્બર સુધી સાંજે 7 કલાકે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કાંકરિયા કાર્નિવલનું આપણે ઉદ્ઘાટન કરાવશે. ગુજરાતના ખ્યાતનામ કલાકારો વાત કરવામાં આવે, કીર્તિદાનભાઈ ગઢવી છે, બ્રિજદાન ગઢવી, સંકેત ખાંડેકર, પાર્થ ઓઝા, ગીતાબેન રબારી, ઈશાની દવે, આવા જે ખ્યાતનામ કલાકારો સાંજે 7 કલાકથી રાતના 10-10:30 કલાક સુધી આપણે વાત કરીએ કે મનોરંજન આપણે વાત કરીએ કરાવશે. સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. તદુપરાંત રાત્રે લેસર શો, સાઉન્ડ શો અને બીજા 2 સ્ટેજ છે, 2 અને 3 નંબરના સ્ટેજ ઉપર વાત કરવામાં આવે તો ત્યાં આગળ અલગ અલગ કાર્યક્રમો, સવારે મેડિટેશન, યોગા, ઝુમ્બા, બપોરના ટાઈમે આપણે વાત કરીએ કે ફૂડ કોમ્પિટિશન, નેલ કોમ્પિટિશન, મહેંદી કોમ્પિટિશન અને નાના બાળકો માટેની લેખન સ્પર્ધા, આવી વિવિધ સ્પર્ધાઓ પણ 2 અને 3 નંબરના સ્ટેજ પર કરવામાં આવશે. એના પર પણ 2 અને 3 નંબરના સ્ટેજ પર વિવિધ ખ્યાતનામ કલાકારો આ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે. તદુપરાંત આ વખતે છેલ્લા 2 વર્ષથી કાંકરિયા કાર્નિવલ ગ્રીનિસ વર્લ્ડ ઓફ બુકમાં સ્થાન પામ્યું છે. આ વખતે પણ અમે હેટ્રિક મારવા માટે ત્રીજી વાર આપણે વાત કરીએ કે ગ્રીનિસ વર્લ્ડ ઓફ બુક લેવા માટે જઈ રહ્યા છે. અચ્છા સર, ડસ્ટ ફ્રી રોડની વાત કરવામાં આવી હતી. કયા પ્રકારનો આ ડસ્ટ ફ્રી રોડ હશે અને કયા પ્રકારનું તૈયારી કરેલી? અમદાવાદ મહાનગરપાલિકાના જુદા જુદા રોડ આધુનિક અને લેટેસ્ટ બનાવવામાં આવી રહ્યા છે. જે રીતે એરપોર્ટ ખાતેનો રોડ 2 કિલોમીટરનો આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો, એ જ રીતે તબક્કાવાર વૈષ્ણવદેવીથી શરૂ કરી ઉજાલા સુધી એનો જે પહેલો ફેઝ છે ડસ્ટ ફ્રી, પકવાન સર્કલથી શરૂ કરી ઇસ્કોન મંદિર સુધીનો આપણે વાત કરીએ કે હાલ પૂર્ણતાના આધારે છે. આ રોડની અંદર લેન્ડસ્કેપિંગ, સિનિયર સિટીઝનો માટે બેસવાની વ્યવસ્થા, તદુપરાંત ત્યાં આગળ જીમ અને આપણે વાત કરીએ કે ફાઉન્ટેન, આવી રીતે એક આધુનિક કક્ષાનો આપણે વાત કરીએ કે સર્વિસ તૈયાર કરવામાં આવ્યો છે. એનો પ્રથમ ફેઝ
લગભગ 1.5 કિલોમીટરનો પૂર્ણતાને આરે છે. ડિસેમ્બર મહિનાના એન્ડની અંદર આ જે છે પકવાનથી ઇસ્કોન જંકશન સુધીના રોડનું એને ખુલ્લો મૂકવામાં આવશે. ખાસ કરીને ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે એસજી હાઈવેને અને શહેરને વિવિધ રોડો એક આઇકોનિક રોડ બને, આદર્શ રોડ બને એ માટે સતત તેમનું માર્ગદર્શન મળી રહ્યું છે. તેમના માર્ગદર્શન હેઠળ પ્રથમ તબક્કાનો રોડ પકવાનથી ઇસ્કોન સુધીનો હાલ પૂર્ણતાના આધારે છે. ટૂંક સમયમાં તેનું લોકાર્પણ કરવામાં આવશે. ગાર્ડન વિભાગનું એક ખોટું ટેન્ડર આવ્યું હતું. કયા પ્રકારનું ટેન્ડર હતું અને શા માટે પાછું કામ મોકલવું પડ્યું? સામાન્ય રીતે મહાનગરપાલિકા દ્વારા જૂન મહિનાથી ઓક્ટોબર મહિના સુધી મિશન મિલિયન 4 અભિયાન ચલાવવામાં આવે છે. 7 ઝોનની અંદર આપણે વાત કરીએ કે વિવિધ વન હોય, સોસાયટીની અંદર હોય, આ જે કામ છે 40 લાખ વૃક્ષો વાવવાનું વિવિધ એજન્સીને સોંપવામાં આવ્યું હતું. તેની સાથે સાથે તેને 2 વર્ષ માટે એનું વોટરિંગ હોય, તેને જીવતા રાખવાના, તેને મેન્ટેન કરવાના અને તેનો ગ્રોથ થાય એ માટેની શરત સાથે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. અને વિવિધ કંપનીઓ, વિવિધ આપણે વાત કરીએ કે સંસ્થા અને ભાગ લીધો હતો. એમના દ્વારા વૃક્ષો વાવવામાં આવ્યા. આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર એની ચર્ચા કરવામાં આવી. એનો મંથલી રિપોર્ટ માગવામાં પણ આવ્યો છે કે ભાઈ દર મહિને 2 મહિને એનો પ્રોગ્રેસ ઝાડનો કેટલો થયો છે, એની હાઇટમાં કેટલો વધારો છે, હયાત ઝાડોની પણ સંખ્યા કેટલી રહે છે એનો રિપોર્ટ. પરંતુ મહાનગરપાલિકા દ્વારા એક ટેન્ડર ગાર્ડન વિભાગ દ્વારા જે પાડવામાં આવ્યું હતું કે વૃક્ષોના આપણે મેન્ટેનન્સ માટેનું કે એની માવજત કરવા માટેનું, પરંતુ ઓલરેડી આપણે વાત કરીએ કે જે મિશન મિલિયન 4 છે એની અંદર આ ટેન્ડરની અંદર જે એજન્સીઓ હોય તેને જ આપણે વાત કરીએ કે મેન્ટેન કરવાનું હોય છે. તેથી હાલ આ ટેન્ડર હાલ પૂરતું તો સ્થગિત રાખવામાં આવ્યું છે. સાહેબ, સવાલ એ થાય છે કે ટેન્ડર રદ કરવું પડ્યું એઝ અ ચેરમેન તરીકે આપણે કમિટીએ, તો અધિકારીને ખબર નથી, કારણ કે ગાર્ડન વિભાગની આ બેદરકારી ના કહેવાય કે ટેન્ડર ફ્રોડ કર્યું, પહેલા ટેન્ડર થઈ છતાં પણ આ ફ્રોડ કરીને અલગથી બજેટ ફાળવવાની વાત કરી. જાણી જોઈને સામાન્ય રીતે કાર્યવાહી કરાશે એની. સ્ટેન્ડિંગ કમિટીની અંદર આ મુદ્દે વ્યાપક એની વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવી હતી કે જ્યારે પણ કામ આપવામાં આવ્યું ત્યારે માવજત કરવાની જવાબદારી જે તે એજન્સીએ 40 લાખ વૃક્ષોની એમાં લીધેલી હતી. આ જોતાં જ આ જે નવું જે ટેન્ડર કરવામાં આવ્યું હતું એને આપણે વાત કરીએ કે આમાં કોઈ જરૂરિયાત હોતી નથી અને આ વાત કરીએ કે પ્રજાના પણ પૈસા વેડફાય નહીં, એટલે માટે આપણે વાત કરીએ કે આ ટેન્ડર એને રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અધિકારી જવાબદારી બને છે ખરી, કારણ કે ફ્રોડ 100% આમની અંદર જે પણ હશે એની ચર્ચા કમિશનર લેવલે એની ચર્ચા કરી આગળની કાર્યવાહી પગલાં લેવાની કરવામાં આવશે. કોર્પોરેશનના જે વિવિધ વાહનો છે સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. ડોર ટુ ડોર જે કચરાની ગાડી છે એમાં GPS સિસ્ટમ છે, પરંતુ એ સિવાયના ડી-વોટરિંગ પંપ હોય, તદુપરાંત આપણે વાત કરીએ કે બીજા જે વાહનો હાલમાં ચાલી રહ્યા છે તે એમનેમ સમયમાં 8 કલાકની ડ્યુટીમાં ફ્રી પડ્યા ના રહે, એનો જે વર્કિંગ અવર એકચ્યુઅલ કેટલો સમય વપરાય છે એ માટે આપણે વાત કરીએ કે આ સિસ્ટમ GPS સિસ્ટમ લગાડવામાં આવશે અને પરિણામે તેનો પૂરેપૂરો ઉપયોગ ડ્યુટી દરમિયાન 8 કલાકની ડ્યુટી હોય કે 16 કલાકની ડ્યુટી માટે ડી-વોટરિંગ પંપ મૂક્યા હોય અથવા તો સુપર સકર મૂક્યા હોય એ પૂરેપૂરો એનો ઉપયોગ થાય એટલા માટે GPS સિસ્ટમનો આધુનિક ટેકનોલોજીનો પણ તેની અંદર ઉપયોગ કરવામાં આવશે. અંદાજે કેટલા વાહનોમાં કેટલા ખર્ચ આવશે? સામાન્ય રીતે 25 જેટલા ડી-વોટરિંગ પંપ છે મહાનગરપાલિકા દ્વારા, અલગ અલગ લગભગ 30 થી 40 સુપર સકર મશીનો આવેલા છે. એ કેટલો સમય રહે એના માટે આ GPS સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે.